નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને સૌથી મહત્વના મોટા સમાચાર આવી ગયા છે મિત્રો. ખેડૂતો માટે આવી ગયા મહત્વના મોટા સમાચાર. આગામી 10 કલાકમાં ગુજરાત સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે મિત્રો. વાત કરીએ તો દેશમાં ચોમાસાની આક્રમક તીવ્રતા વચ્ચે હવામાન વિભાગે નવી ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે 23 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી કરવામાં આવી રહી છે મિત્રો. વાત કરીએ તો વરસાદ સાથે 80 થી લઈને 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ભારતના રાજ્યોમાં સૌથી વધુ ભારે વરસાદની આગાહી નોંધવામાં આવી છે મિત્રો. વાત કરીએ તો પૂર્વ ભારતમાં વાવાઝોડા અને વીજળી સબી તબાહી મચાવી શકે છે મિત્રો. વાત કરીએ તો કેટલાક રાજ્યોની અંદર કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી રહી છે મિત્રો. વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર પણ હવામાન વિભાગે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો. ગુજરાતની અંદર અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, દિવ્ય અને મિત્રો ગીર સોમનાથ, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, તાપી અને મહેસાણા માટે ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી રહી છે મિત્રો. વાત કરીએ તો મિત્રો સુરતની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સમયગાળા દરમિયાન 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે તેવી પણ અત્યારે હાલ સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. અને મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને આગામી 48 કલાકની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે મિત્રો. હવામાન વિભાગના અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો. વાત કરીએ તો ગુજરાતમાં હવે મેઘરાજા પૂરજોશમાં બેટિંગ કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે મિત્રો. આજે ગઈ રાત્રે 11 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી મિત્રો ધોધમાર વરસાદ પણ પડી રહ્યો હતો અને તેની સાથે સાથે પવન પણ મિત્રો ફૂંકાઈ રહ્યો હતો. તો મિત્રો હવે આગામી સમયની અંદર આગાહી કેવી છે તેની વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક સાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સામાન્ય વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. ખાસ કરીને આગામી 2 દિવસ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક જિલ્લાઓમાં લાલ, નારંગી અને પીળા રંગની ચેતવણી જારી કરવામાં આવી રહી છે મિત્રો. વાત કરીએ તો દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાઈ શકે તેવી શક્યતાને કારણે રાજ્યના તમામ બંદરો પર ભયજનક સંકેત નંબર 3 લગાવવામાં આવ્યો છે અને માછીમારોને દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે. અને આજે હવામાન કેવું રહેશે તેની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં કુલ 4 સિસ્ટમ સક્રિય છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય ટ્રફનો સમાવેશ થાય છે, જેના કારણે વરસાદની તીવ્રતા વધી શકે છે. આજે આ સિસ્ટમ ખાસ કરીને દક્ષિણ ગુજરાત તરફ સક્રિય છે. આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 8 અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. 10 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. અને મિત્રો વાત કરીએ તો આ વખતે મધ્ય ગુજરાતમાં પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. મિત્રો વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર તેમજ અમદાવાદ તેમજ મહેસાણા આજુબાજુના ડાંગ વિસ્તારોની અંદર પણ આજે ફરી તોફાની બેટિંગ ચાલુ થઈ શકે છે તેવા પણ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. તેમજ આવતીકાલ 24 જુલાઈની આગાહીની વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવતીકાલ માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેની આપણે આવનારા વિડીયોની અંદર વાત કરીશું. તે પહેલા જે નવા મિત્રો આપણી ચેનલ ઉપર હોય તેવા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો.